જય દ્વારકાધીશ મિત્રો. ભાવનગર શહેરના એ શાંત અને જૂના વિસ્તારમાં આવેલું પિતૃપા મકાન આજે સવારથી જ ભારે હૈયે જાણે કોઈ વિપરીતની રાહ જોઈ રહ્યું હતું. ઘરની બહાર ચોકમાં એક ખૂબ જ જૂનો અને ઘટાદાર વડલો હતો, જેની શીતળ છાયામાં આખી શેરીના લોકો બપોરના સમયે વિસામો લેતા અને ટાઢક અનુભવતા. પરંતુ આજે એ ઘરની અંદર જાણે કોઈ કાળો કળિયુગ પગ પેસરો કરી ગયો હતો. 68 વર્ષના મગનભાઈ પોતાની એક જૂની ફાટેલી થેલી હાથમાં પકડીને ઓસરીના ખૂણામાં મૂંગા મૂંગા ઊભા હતા. તેમની આંખોમાંથી ચોમાસાની હેલીની જેમ આંસુ વહી રહ્યા હતા અને થોડી દાઢી પર થઈને નીચે જમીન પર પડી રહ્યા હતા. એમની નજર સામે જ એમનો એકનો એક દીકરો નિખિલ, જે શેર બજારનો મોટો બ્રોકર હતો, અને એની ફેશનેબલ પત્ની પાયલ ઘરનો જૂનો સામાન, વાસણો અને મગનભાઈના થોડા કપડાં બહાર ચોકમાં ફેંકી રહ્યા હતા. નિખિલે બરાડા પાડીને ગુસ્સામાં એવું કહ્યું કે માજી, આને પિતાજીના જમાનાના હવે ગયા છે. આ ઘર હવે કાયદેસર રીતે મારા નામે છે અને તમારી રોજની ખીચડી, રોટલાની તથા દવાઓની કટકટ હવે અમારાથી સહન નથી થતી. આ ઘરમાં રહેવું હોય તો કોઈ મોટી હોટલ જેવડું ભાડું ચૂકવવું પડશે, નહીં તો રસ્તો માપો. મગનભાઈ ધ્રુજતા હાથે લાકડી પકડીને કહેવા લાગ્યા કે બેટા નિખિલ, આ જમીન અને આ મકાનની એક ઈંટ તારા પિતાએ તારા રાત દિવસ ફેક્ટરીમાં કાળી મજૂરી કરીને લોહી પાણી એક કરીને વસાવ્યા છે. તને મોટો બિઝનેસ મેન બનાવવા અને ભણાવવા માટે મેં મારી પેઢીઓની જૂની ખેતી પણ વહેંચી દીધી હતી, અને આજે તું મને જ આ ઘરમાંથી કાઢી મૂકે છે. આ વૃદ્ધ અવસ્થામાં હારે હું કહીએ જઈશ, પરંતુ નિખિલનું હૃદય તો જાણે શેરબજારના નિર્જીવ આંકડા જેવું જળ અને પથ્થર બની ગયું હતું. એની પત્ની પાયલે પણ સૂરમાં સૂર પુરાવતા કહી દીધું કે અમારા સોસાયટીમાં અમારું હાઈ પ્રોફાઇલ જીવન જીવવું છે. તમારા જેવા ઘરડા માણસની સેવા કરવા માટે અમે નવરા નથી. છાના માના અહીંથી નીકળી જાઓ. કહેવત છે ને કે માવતર તે માવતર હોય છે અને બીજા વગડાના વાહ હોય છે. પરંતુ આજે એ જ પિતા વગડામાં એકલા અટુલા થઈને ઘર છોડીને જવા માટે મજબૂર બન્યા હતા. મગનભાઈએ રડતા રડતા ઘરનો ઉમરો ઓળંગ્યો ત્યારે આજુબાજુના પડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. પરંતુ નિખિલના પૈસા, પાવર અને ગુસ્સા સામે કોઈ પણ વ્યક્તિ કશું જ બોલી ન શક્યું. મગનભાઈએ પહેલા વડલાના ઝાડ સામે જોયું, જાણે વડલો પણ મૂંગા મોઢે કહી રહ્યો હતો કે દાદા, માણસ કરતાં તો મારી છાયા સારી છે, જે ક્યારેય કોઈને ઓથ આપવાની ના નથી પાડતી. વૃદ્ધ પિતા લાકડીના ટેકે ટેકે ધ્રુજતા પગે ચાલતા ચાલતા રસ્તા પર આવી ગયા હતા. માથે ન તો કોઈ આશરો હતો કે ન હાથમાં એક પણ રૂપિયો હતો. બસ કાળજાના ટુકડા જેવો દીકરો દગો દઈ ગયો હતો. એનું કારમું દુઃખ અહીંયાને કોરી ખાતું હતું. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી હતી અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બિલકુલ મગનભાઈના જીવનની પરિસ્થિતિ જેવા જ અંધકારમય દેખાઈ રહ્યા હતા. શહેરમાં રસ્તા ઉપર લાઇટો ચાલુ થઈ ગઈ હતી. બધા જ લોકો પોતપોતાના કામ ધંધા પૂરા કરીને પોતાના ઘરે હસતા રમતા પરિવાર તરફ અને ઘર તરફ ઉતાવળ પગલે જઈ રહ્યા હતા. પરંતુ મગનભાઈ પાસે હવે પાણી પીવા માટે પણ કોઈ ઘર નહોતું. ક્યાં જાઉં, કોને પોતાનું આ કાળજું ચીરી નાખે એવું દુઃખ કહેવું. આખી દુનિયા જાણે એમના માટે સાવ અજાણી થઈ ગઈ હતી. ચાલતા ચાલતા તેઓ ભાવનગરના છેવાડે આવેલા એક મોટા હનુમાનજીના મંદિરના ઓટલે આવીને થાકીને બેસી ગયા.
પેટમાં ભૂખનો મોટો ખાડો પડ્યો હતો, પરંતુ ગળેથી પાણીનું એક ટીપું પણ નીચે ઉતરે એમ નહોતું. એમને જૂની વાતો યાદ આવવા લાગી. જ્યારે નિખિલ નાનો હતો અને એને સહેજ પણ તાવ આવતો, ત્યારે પોતે આખી રાત જાગીને એના માથા પર પાણીના પોતા મૂકતા, પોતે અડધા પેટ રહીને એને જમાડતા અને એની દરેક જીદ પૂરી કરતા. સાચું જ કહેવાયું છે ને કે ઊંચા ખોડાને અંદરથી ખાલી માતા પિતાની જયા ન થાય. રખવાડી આજે એ જ મોટા મકાનમાંથી પિતાને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા. મંદિરમાં સાંજની આરતી પૂરી થઈ અને લોકો હાથ જોડીને બહાર આવવા લાગ્યા. ત્યાં જ અતુલ નામનો એક યુવાન મંદિરના પગથિયા ઉતરી રહ્યો હતો. અતુલ વ્યવસાયિક કોલેજમાં કાયદાશાસ્ત્રનો પ્રોફેસર હતો અને સ્વભાવે ખૂબ દયાળુ અને નમ્ર ઉત્તેજ માયાળુ હતો. એની નજર અંધારામાં ખૂણામાં બેસીને ધ્રુજી રહેલા અને આંસુ સારી રહેલા મગનભાઈ પર પડી. એટલે એમણે તરત જ મગનભાઈ પાસે જઈને ખૂબ પ્રેમથી પૂછ્યું કે દાદા, તમને શું થયું છે? તમે આટલી રાત્રે અહીં કેમ એકલા બેઠા છો અને આ સામાન કેમ બહાર પડ્યો છે? ચાલો હું તમને તમારા ઘરે મૂકી જાઉં. ત્યારે મગનભાઈએ પોતાના ફાટેલા ધોતિયાના છેડાથી પોતાના આંસુ લૂછતા ભારે હૈયે પોતાની બધી જ આપવીતી આ યુવાનને કહી. એમણે રડતા રડતા એવું કહ્યું કે દીકરા, જે ઘરમાં મેં મારી આખી જિંદગી કાઢી છે, જે દીકરા માટે મેં મારું બધું જ આપી દીધું, એ જ ઘરના દરવાજા આજે મારા માટે કાયમ માટે બંધ થઈ ગયા છે. મારા પોતાના જ લોહીએ મને વહુના કહેવાથી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હવે આ દુનિયામાં મારો કોઈ આશરો નથી રહ્યો. અતુલનું હૃદય આ સાંભળીને દ્રવી ઉઠ્યું. એને તરત જ ગુજરાતની એ પ્રખ્યાત કહેવત યાદ આવી ગઈ કે પથ્થર એટલા દેવ પૂજ્યા તોય આખરે પથ્થર જ નીકળ્યા. નિખિલ માટે એના પિતાએ આખી જિંદગી ઘસી નાખી, પરંતુ એ પથ્થર જ રહ્યો. એને પોતાના પિતાના પ્રેમ અને ત્યાગની કોઈ કિંમત ન સમજાય. અતુલે મગનભાઈનો ધ્રુજતો હાથ પોતાના હાથમાં લીધો અને આશ્વાસન આપીને એવું કહ્યું કે દાદા, તમે જરાય ગભરાશો નહીં. આજથી તમે મને જે તમારો દીકરો માનજો. હું કોલેજમાં કાયદો ભણાવું છું અને મને બરાબર રીતે ખબર છે કે આપણા દેશમાં માતા પિતાના રક્ષણ માટે ખૂબ કડક અને સારા નિયમો છે. તમારા દીકરાએ તમને ઘરમાંથી કાઢીને ખૂબ મોટી કાનૂની ભૂલ કરી છે. હું તમને તમારું ઘર અને તમારું માન સન્માન બંને પાછા અપાવીશ. આ મારો અને કાયદાનો વાયદો છે. મગનભાઈની આંખોમાં આ સાંભળીને આશાનું એક નાનકડું કિરણ દેખાયું, પરંતુ એમના મનમાં ડર હતો કે પોતાના જ વાલસોયા દીકરા સામે કોર્ટ કચેરીને પગથિયા કેમ ચડવા. કોઈ નાના બાળકોને સમજાવતો હોય એમ અતુલે એમને પ્રેમથી સમજાવ્યા કે દાદા, જ્યારે સંતાન પોતાનો રસ્તો ભટકી જાય અને ખોટું કામ કરે ત્યારે માતા પિતાએ જ એના કાન ખેંચવા પડે છે. આ બસ એક કાન ખેંચવાની જ વાત છે. રાત્રે અતુલ મગનભાઈને પોતાના ઘરે લઈ ગયો. એની પત્ની મેઘાએ પણ દાદાને પોતાના સગા પિતાની જેમ ખૂબ પ્રેમથી આવકારો આપ્યો. ગરમા ગરમ રોટલી અને શાક જમાડ્યા અને સૂવા માટે સરસ મજાની નરમ પથારી કરી આપી. આટલા દિવસના ત્રાસ, માનસિક દુઃખ અને અપમાન પછી આજે મગનભાઈને થોડી શાંતિ મળી હતી, પરંતુ એમના મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો કે કાલે સવારે જ્યારે કોર્ટની નોટિસ ઘરે જશે ત્યારે નિખિલ શું કરશે. બીજા દિવસે સવારે પ્રોફેસર અતુલે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર પોતાના વકીલ મિત્રો સાથે મળીને કોર્ટમાં કેસ દાખલ કર્યો. આપણા દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ સારો કાયદો છે.
જેને માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણનો કાયદો કહેવામાં આવે છે. આ કાયદો એવા વૃદ્ધ માતા પિતાની મજબૂર ઢાલ સમાન છે, જેના બાળકો એમની મિલકત પોતાના નામે કરાવી લીધા પછી એમને વૃદ્ધ અવસ્થામાં રઝળતા છોડી દેતા હોય છે. અતુલે આ જ કાયદાનો મજબૂત હથિયાર તરીકે ઉપયોગ કરીને મગનભાઈ માટે ન્યાયની ગુહાર લગાવી. અતુલ સારી રીતે જાણતો હતો કે કાયદાની નજરમાં ભલે મકાનના દસ્તાવેજ નિખિલના નામે હોય, પરંતુ એ દસ્તાવેજ કઈ શરતે થયો હતો એ સાબિત કરવું સૌથી જરૂરી હતું. 3-4 દિવસ પછી એક ટપાલી ખાખી વર્દીમાં પિતૃપા મકાને આવ્યો અને નિખિલના હાથમાં કોર્ટની નોટિસ પકડાવી દીધી. નોટિસ વાંચતા જ નિખિલ અને એની પત્ની પાયલના પગ નીચેથી જમીન ખસી ગઈ. કાગળમાં સપ્ટસ અક્ષરે લખ્યું હતું કે એમણે પોતાના વૃદ્ધ પિતાને બળજબરીથી ઘરમાંથી કાઢી મૂક્યા છે, એટલા માટે એમણે કોર્ટમાં હાજર થઈને આનો જવાબ આપવો પડશે. નિખિલ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એમણે કાગળનો ડૂચો વાળીને જમીન પર ફેંકી દીધો અને જોરથી બૂમ પાડી કે આ ડોસાએ તો હદ કરી નાખી છે. એને એવું લાગે છે કે કોર્ટમાં જઈને મારું ઘર પાછું પડાવી લેશે. ઘર કાયદેસર રીતે મારા નામે છે, મારી પાસે પાકો દસ્તાવેજ છે, કોઈ વકીલ કે કોઈ જજ મારું કાંઈ નહીં બગાડી શકે. ત્યારે પાયલે પણ અગ્નિમાં ઘી હોમતા એવું કહ્યું કે અરે, એમને તો કશી જ સમજણ નથી પડતી, પરંતુ કોઈ લૂચા માણસે એમના કાન ભંભેરિયા લાગે છે. આપણે પણ કોઈ મોટો અને ચાલાક વકીલ રોકી લઈએ અને એમને બતાવી દઈએ કે આજના જમાનામાં લાગણીઓ અને આંસુઓથી કોર્ટ નથી ચાલતી, કાગળિયાથી ચાલે છે. જૂની ગુજરાતી કહેવત છે ને કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જ્યારે માણસનો ખરાબ સમય આવવાનો હોય ત્યારે એની બુદ્ધિ સૌથી પહેલાં ભ્રષ્ટ થાય છે. નિખિલને પોતાની ભૂલ બિલકુલ સમજાતી નહોતી. એ સાવ ભૂલી ગયો હતો કે આ એ જ પિતા છે જેમણે એને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું અને પોતાનું પેટ કાપીને એને આટલો મોટો કર્યો હતો. એને તો ફક્ત પોતાના પૈસા અને મકાનનો જ અહંકાર હતો. એણે શહેરમાંથી એક ખૂબ જ જાણીતા અને મોંઘા વકીલ રાખ્યા અને એ વકીલે પણ નિખિલને ખોટું હિંમત આપીને એવું કહ્યું કે અરે ભાઈ, તું જરા પણ ચિંતા ન કર, મકાનનો દસ્તાવેજ તારા નામે છે, એટલે તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારો વાળ પણ વાંકો નહીં થાય. આખરે કોર્ટમાં કેસની તારીખ પડી. ન્યાયના મંદિરમાં આજે એક શરમાજનક દ્રશ્ય હતું, જ્યાં એક દીકરો પોતાના જ જન્મદાતા સમાન પિતા સામે દુશ્મનની જેમ અકળ થઈને ઊભો હતો. મગનભાઈ અતુલ સાથે ધીમા અને ધ્રુજતા પગલે કોર્ટમાં દાખલ થયા. એમની નબળી આંખો હજુ પણ ભીડમાં પોતાના દીકરા નિખિલને જ શોધતી રહી. પિતાનું હૃદય તો જુઓ, દીકરાએ ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા, છતાં પણ એને એકવાર જોવાની અને વાલ કરવાની તલબ હતી. પરંતુ નિખિલે તો પિતા સામે એક નજર જોવાની પણ તકદી ન લીધી. એ તો જાણે કોઈ મોટો જંગ જીતવા આવ્યો હોય એવા અહંકારમાં છાતી કાઢીને ઊભો હતો. લોકો ચાહતીના દુહામાં બરાબર કીધું છે ને કે કરમ કરેલા ક્યાંય ન જાય, વાવ્યા બાવળ તો કેરી કયાંથી ખાય. નિખિલે પોતાના પિતાના દિલમાં બાવળના કાંટા વાવ્યા હતા. હવે એને ન્યાયરૂપી મીઠું ફળ કયાંથી મળવાનું હતું. થોડી વારમાં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ અને જજ સાહેબ પોતાની ખુરશી પર આવીને બેસી ગયા. આખો ઓરડો એકદમ શાંત થઈ ગયો. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આ સાવ સીધી વાત હતી કે મા બાપનું ઘર ક્યારે એ કોઈ સંજોગોમાં
છીનવી ન શકાય. પરંતુ શું કોર્ટ આ સીધી વાત નિર્જીવ દસ્તાવેજો સામે માનશે? કાયદો કોના સાથ આપશે? કાગળના ટુકડાઓનો કે જીવંત પિતાની આંખોના આંસુનો? એ તો હવે જજ સાહેબના નિર્ણય પર જ આધાર રાખતું હતું. જજ સાહેબે કેસની ફાઇલ ખોલી એટલે નિખિલના મૂંગા અને ચાલાક વકીલે સૌથી પહેલાં બોલવાનું શરૂ કર્યું. એણે ખૂબ રૂઆબથી જજ સાહેબને મકાનના કાગળિયા બતાવ્યા અને એવું કહ્યું કે માય લોર્ડ, આ જુઓ, પાકો દસ્તાવેજ છે. આ ઘર મગનભાઈએ પોતાની રાજી ખુશીથી એમના એકના એક દીકરા નિખિલના નામે કરી દીધા છે. કાયદા મુજબ હવે આ ઘરનો પૂરેપૂરો માલિક નિખિલ છે. એટલા માટે આ ઘરમાં કોને રાખવા અને કોને ન રાખવા એ બાબત નિખિલ અને એની પત્નીની મરજીની વાત છે. દસ્તાવેજો થઈ ગયા પછી આમાં કાયદો કંઈ ન કરી શકે. આ સાંભળીને નિખિલ અને પાયલ મનમાં ને મનમાં મલકાવા લાગ્યા. એમને એવું લાગ્યું કે હવે તેઓ ખૂબ આસાનીથી કેસ જીતી ગયા છે. પરંતુ સાચું જ કહેવાય છે ને કે જૂઠાના પગ ટૂંકા હોય છે અને સત્ય હંમેશા સૂરજની જેમ ચમકે છે. હવે વારો પ્રોફેસર અતુલ અને એમના વકીલનો હતો. અતુલ પોતાની જગ્યાએથી એકદમ શાંતિથી ઊભો થયો. એણે જજ સાહેબને નમ્ર નમન કરીને એકદમ ધીમા પરંતુ મક્કમ અવાજે કહ્યું કે સાહેબ, આ ભાઈની વાત બિલકુલ સાચી છે કે મકાનનો દસ્તાવેજ નિખિલના નામે છે. પરંતુ કોઈ પણ પિતા પોતાનું આખું જીવન પોતાની આખી મૂડી દીકરાના નામે કેમ કરી દેશે? એ જ આશા એને કે વૃદ્ધાવસ્થા એનો દીકરો એની લાકડીનો ટેકો બનશે. સાહેબ, આપણા દેશમાં વરિષ્ઠ નાગરિકોના રક્ષણનો કાયદો ખૂબ સ્પષ્ટ કહે છે કે જો કોઈ માતા પિતા પોતાની મિલકત પ્રેમથી બાળકોના નામ કરી દે અને ત્યારબાદ બાળકો એમનું ભરણ પોષણ ન કરે અથવા તો એમને ઘરમાંથી કાઢી મૂકે તો એ દસ્તાવેજો કાયદાની દ્રષ્ટિએ રદ બાતલ ગણવામાં આવે છે, એટલે કે કેન્સલ થઈ શકે છે. અતુલનો આ કાયદાકીય મુદ્દો સાંભળીને નિખિલના વકીલના પરસેવો છૂટી ગયા અને નિખિલનું હસતું મોઢું સાવ પડી ગયું. અતુલે અત્યંત ભાવુક થઈને આગળ કહ્યું કે જજ સાહેબ, આ પિતાએ પોતાની જમીન વેચીને પોતે અડધું જમીને આ દીકરાને ભણાવ્યો છે અને શેરબજારનો મોટો બ્રોકર બનાવ્યો છે. એ ઘરની એક એક ઈંટમાં મગનભાઈનો પરસેવો અને પ્રેમ છુપાયેલો છે. એ જ દીકરાએ પિતાને રસ્તા પર ભિખારીની જેમ કાઢી મૂક્યા છે. શું કાગળના થોડા ટુકડા પિતાના આખી જિંદગીના બલિદાનથી મોટા થઈ ગયા? લોક સાહિત્યના દુહામાં એકદમ સાચું જ કહેવાયું છે કે માતા પિતાને વિસરીને જે જાય તીર્થધામ એના તો ફેરા ફોગટ જ ગણાય. અતુલે કોર્ટમાં સાબિત કરી દીધું કે મિલકત આપતી વખતે એ શરત હંમેશા જોડાયેલી જ હોય છે કે દીકરો મા બાપની સાચવણી કરશે અને જો સાચવણી ન થાય તો મિલકત પર દીકરાનો કોઈ હક નથી રહેતો. મગનભાઈ તો બસ માથું નીચું કરીને રડી રહ્યા હતા. એમને મકાનની પડી નહોતી. એમને તો બસ પોતાના દીકરાએ આપેલા દગાનું દુઃખ હતું. આખી વાત કોર્ટ સામે સાવ ખુલ્લી પડી ગઈ હતી કે કાગળ ભલે દીકરાના નામે હોય પરંતુ સાચો હક તો પિતાનો જ કહેવાય. જજ સાહેબે બંને પક્ષની દલીલો ખૂબ શાંતિથી સાંભળી લીધી. એમણે નિખિલ સામે જોયું, જે હવે એકદમ નીચું જોઈને શરમનો માર્યો ઊભો હતો. સત્યના અંજવાળા સામે જૂઠના કાળા વાદળો વિખરાઈ રહ્યા હતા. હવે આખી કોર્ટ જજ સાહેબના આખરી નિર્ણયની રાહ જોઈ રહી હતી. કોર્ટના રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. જજ સાહેબે પોતાના ચર્ચામાં ચશ્મા સરખા કર્યા અને ગંભીર અવાજે ફેસલો સંભળાવવાનું શરૂ કર્યું.
એમણે સરળ શબ્દોમાં એવું કહ્યું કે જ્યારે કોઈ માતા પિતા પોતાના લોહી પરસેવાની કમાણીથી બનાવેલું ઘર પ્રેમથી દીકરાના નામે કરે છે, ત્યારે એમાં એક અદ્રશ્ય શરત જોડાયેલી હોય છે કે વૃદ્ધાવસ્થામાં એ જ દીકરો એમની લાકડીનો ટેકો બનશે. પરંતુ જો દીકરો એમને ઘરની બહાર કાઢી મૂકે તો કાયદા મુજબ એ દસ્તાવેજ રદ બાતલ ગણાવવામાં આવે છે. જજ સાહેબે કડક શબ્દોમાં નિખિલને એવું કહ્યું કે નિખિલ, તે તારા સગા બાપને ઘરમાંથી કાઢીને ને કાયદાનો જ નહીં પરંતુ માનવતાનો પણ ખૂબ મોટો ગુનો કર્યો છે. જે પિતાએ તને આંગળી પકડીને દુનિયા ચલાવતા શીખવાડ્યું, તારા માટે પોતાની આખી જિંદગી ઘસી નાખી, એ પિતાની કિંમત તું કાગળના થોડા ટુકડાથી કરવા નીકળ્યો હતો. કાયદો વૃદ્ધ માતા પિતાનું રક્ષણ કરવા માટે પૂરેપૂરો સક્ષમ છે અને આજે આ કોર્ટ હુકમ કરે છે કે પિતા કૃપા મકાનનો દસ્તાવેજ છે તારા નામે છે એ આજથી જ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે અને આ મકાનને પૂરેપૂરી માલિકી ફરીથી મગનભાઈને સોંપવામાં આવે છે. હવે આ ઘર કાયદેસર રીતે મગનભાઈનું છે. જો તમારે આ ઘરમાં રહેવું હોય તો પિતાની મરજીથી રહો અને પિતાની સેવા કરીને જ રહેવું પડશે. જો તમે એમની સાથે જરા પણ ગેરવર્તન કરશો તો તમારે આ ઘર કાયમ માટે ખાલી કરવું પડશે. આ ઐતિહાસિક ફેસલો સાંભળાવતા જ આખી કોર્ટમાં આનંદ છવાઈ ગયો. પરંતુ નિખિલ અને પાયલના માથે જાણે આભ તૂટી પડ્યું. જે ઘર અને પૈસાના અભિમાનમાં તેઓ ફૂલાતા હતા, એ જ ઘર અને અભિમાન પળવારમાં ધૂળમાં મળી ગયું હતા. પત્નીના ચડાવવામાં આવીને પિતાને કાઢી મૂકનાર નિખિલને હવે પોતાની સાચી ભૂલ સમજાઈ ગઈ હતી અને એનો અહંકારનો નશો એકદમ ઉતરી ગયો હતો. એને સમજાઈ ગયું હતું કે દુનિયામાં માતા પિતાથી મોટું કોઈ પણ દેવતા નથી. એ સીધો જ દોડીને પોતાના પિતા મગનભાઈના ચરણોમાં પડી ગયો અને ચોધારા આંસુએ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી, મને માફ કરી દો. પૈસા અને પાયલની ખોટી વાતોના અંધારામાં હું તમારો નિસ્વાર્થ પ્રેમ ભૂલી ગયો હતો. હું સાવ પાપી છું. તમે મને તમારું વર્ષ આપી દીધું અને મેં તમને રસ્તા પર રઝળતા કરી દીધા. મને ગમે એવી સજા કરો, પરંતુ હવે મને તમારાથી દૂર ન કરતા. પાયલ પણ શરમથી નીચું જોઈને રડવા લાગી હતી. પિતાનું હૃદય તો વળી દરિયા જેવું મોટું હોય છે અને માખણ જેવું મુલાયમ હોય છે. આટલું મોટું અપમાન અને કારમું દુઃખ સહન કર્યા પછી પણ પોતાના એકના એક દીકરાને આવી રીતે પગમાં પડીને રડતો જોઈને મગનભાઈનું હૃદય પીગળી ગયું. એમની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. એમણે તરત જ નિખિલને ઊભો કરીને પોતાના ગળે લગાવી લીધો અને એના માથે હાથ ફેરીને કહેવા લાગ્યા કે અરે ગાંડા, પિતા તો હંમેશા બધું જ માફ કરે છે. મને મારું ઘર પાછું મળ્યું એની એટલી બધી ખુશી નથી, પરંતુ મને મારો ભૂલો પડી ગયેલો દીકરો પાછો મળી ગયો એનો સૌથી મોટો આનંદ છે. પ્રોફેસર અતુલ પણ આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયો. મગનભાઈને એ અતુલના માથે હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા. સત્યનો વિજય થયો હતો અને એક વિખરાયેલો માળો ફરીથી પ્રેમ અને લાગણીના તાતણે બંધાઈ ગયો હતો. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે દુનિયામાં કોઈ પણ મિલકત, બંગલો કે પૈસો માતા પિતાના આશીર્વાદ અને એમના પ્રેમથી મોટો નથી હોતો. જે મા બાપ આપણને આંગળી પકડીને દુનિયા ચલાવતા શીખવે છે, એમને વૃદ્ધાવસ્થામાં ક્યારેય રસ્તા પર ન છોડવા જોઈએ. કાયદો ભલે ગમે એટલો મજબૂત હોય, પરંતુ માતા પિતાની મમતા, એનો ત્યાગ અને એમના આશીર્વાદ આખી દુનિયામાં સૌથી મહાન છે.
કારણ કે માતા પિતા પોતાના આશીર્વાદ વગર ભવસાગર કદી પાર ન થઈ. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.